परमसुखदम् केवलं ज्ञानमूर्तिम् द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं सद्गुरुतं नमामि सद्गुरुतं प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनार लाड लाल कहे हूँ અને મારું તજે ઓ મળે નહીં તાર તપેલીમાં દૂધ હોય તો આપી નાખજો બેટા. मेरा मुझ में कुछ नहीं जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या करे बोलिए सद्गुरु महाराज દાખલા તરીકે એવું લાગે કોઈ કે સદગુરુના સંગમાં ખોટ ગઈ તો એ વાત ખોટી છે. કારણ કે તમારી અંદરની જે સ્થિતિ છે એ સદગુરુની કૃપાની જ સ્થિતિ છે, ને તો સ્થિતિ રહે જ નહીં. સંસારની સ્થિતિ કેળવવી પડતી નથી, પણ પોતાની અંદર ચૈતન્ય તત્વ આત્માની સ્થિતિ કેળવવી પડે છે, અને એની કૃપા વગર શક્ય નથી. બને તો સત્સંગનો મૂકો. શરીરના જે કાંઈ વાતાવરણ છે, શરીરની જે કાંઈ સ્થિતિ છે, અને શરીરનું જે કાંઈ અંતર અને બહાર અંતર્ગતિ અને બહાર ગતિ, એ શરીરની સ્થિતિને આપણે કાંઈ કરી શકીએ નહીં. ક્રિયા કરવાનું નથી શીખવાડતો, ક્રિયા ન કરવાનું એવું નથી શીખવાડતો, ભૂલ ન કરતો. કાંઈ કરવું અને કાંઈ ન કરવું બે સત્ય નથી, અને બે સત્ય છે. તમે કાંઈ કરો તોય સત્ય છે, કાંઈ ન કરો તોય સત્ય છે. કાંઈ ન કરો તોય સત્ય છે, ને કાંઈ કરો તોય સત્ય છે. બે ઉલટ સુલટ છે આ. દરેક વ્યક્તિ પોતાના જીવનનો માલિક છે. એને અનુકૂળ લાગે એ રીતે એ વર્તે છે. ખરેખર છે તો એમ જ છે. ખરેખર દરેક વ્યક્તિ પોતાને જે રીતે અનુકૂળ લાગે છે એ રીતે વર્તે છે, અને એને અનુકૂળતા એના આત્મકલ્યાણમાં હોય તો એ રીતે વર્તે છે. પ્રકૃતિના વાતાવરણથી અલગ થવું એ બહુ કઠિન છે, કારણ કે આ બંધારણ પ્રકૃતિનું છે. તમારી સ્થિતિ કેળવાય અને સ્થિતિ પ્રમાણે જીવનની અંદર ફાયદો પણ થાય. તમારી અંદર સ્થિતિ કેળવાય. સ્થિતિ કેળવવા માટે પહેલા તમારી ગતિ એ બાજુ હોવી જોઈએ.
તમારી ગતિ બહુ મહત્વની છે કે તમે કઈ બાજુ ગતિ કરો છો, તમે કઈ બાજુ સ્થિતિ કરો છો, તમારા અંતઃકરણ તરફ કયું ધ્યાન છે. આ સંસારમાં લગભગ બધું બરોબર છે, પણ લગભગ થોડીક જીતવાની પ્રકૃતિ હોય છે. લગભગમાં પોતાનું અસ્તિત્વ રાખવાની લગભગ ને એની અંદર હોય, લગભગ હોય. લગભગ વધારે પડતો પોતાની અંદરની પોતાની પ્રકૃતિ, પોતાનું અસ્તિત્વ અને હું કેમ રહું છું એના માટેની લગભગની ગતિ હોય. મટવા માટેની તૈયારી બહુ ઓછાની હોય છે, બહુ ઓછા જૂજ, બહુ જૂજ હોય છે અને બહુ અઘરું છે. જાણે અજાણે ક્યાંય ને ક્યાંય માલિકી આપણાથી થઈ જાય છે. જાણે અજાણે માલિકી છોડવા માટેની સ્થિતિ બહુ અઘરી છે. જાણે અજાણે જે કાંઈ થાય છે એ બરોબર છે, એની હારે હું ક્યાંય રાગ દ્વેષ કરતો નથી, કોઈ સાચું ખોટું હું એ કાંઈ વાત નથી કરતો, હું સહજ બોલું છું. સંપૂર્ણ રીતે પોતે મૂળ વસ્તુ સ્થિતિમાં મટી જવું, પોતાનું મૂળ વસ્તુ સ્થિતિમાં ઉગડી જવું. મૂળ વસ્તુ સ્થિતિ કદાચ કરુણાથી બની જવું, એ તમારી સ્થિતિ છે, એ તમારા ઉપર છે. આ દુનિયા આદિ અનાદિથી આમને માને, આજકાલની નથી આવી. એમાંથી સંસારના તમામ વાતાવરણ લૌકિક, એમાંથી આ જીવનું કલ્યાણ થવું એ શક્ય નથી. એમાં રાખવું તો પડશે, રહેવું પડશે, પણ જેનું પોતાની અંદરનું ગતિ, જેની પોતાની અંદરની સ્થિતિ આત્મકલ્યાણ તરફ ગઈ ને, એમાં કાંઈ છે નહીં, એમાં કાંઈ રૂપ રંગ નથી, એમાં કાંઈ રૂપ રંગ નથી, એમાં કાંઈ બીજી કોઈ વસ્તુ નથી, એટલે માણસને એનો વિશ્વાસ નથી આવતો. કારણ કે પોતાના આત્મ સ્વરૂપમાં રૂપ રંગ નથી, પોતાના આત્મ સ્વરૂપમાં કોઈ ગુણ કર્મ સ્વભાવ નથી, પોતાના આત્મ સ્વરૂપમાં કાંઈ નથી. કાંઈ નથી એની ટેવ કરવી, કાંઈ નથી એની ટેવ પડવી બહુ અઘરી છે. કાંઈક છે એની ટેવ પડશે, કાંઈ નથી એની ટેવ નથી પડતી. કારણ કે કાંઈ નથી, સાંઈ બાબાએ કીધું સબકા માલિક એક. હવે સબકા માલિક એકમાં તો કાંઈ છે નહીં, અને કાંઈ નથી આ બધું છે. પણ કાંઈ નથી આ ધ્યાન ક્યાં? કંઈક છે એમાં ધ્યાન પડે છે, મારું તમારું. કંઈક દેખાય છે એમાં ધ્યાન પડે છે, મારું તમારું. કંઈક રૂપ રંગ છે એમાં ધ્યાન પડે છે, કંઈક પરિવર્તનશીલ વાતાવરણ છે એમાં ધ્યાન પડે છે. પણ કાંઈ નથી એમાં ધ્યાન પડવું બહુ કઠિન છે, કારણ કે એનો અભ્યાસ ઘટે છે. આવે બેટા તપેલીમાં જપ નાસ્તામાં કાઢી લેજે. કાંઈ નથી સત્ય છે. તમે કાંઈ છો નહીં, આપણે કાંઈ છીએ નહીં. હું કાંઈ નથી, હું કાંઈ નથી ને, એ બહુ કઠિન છે. મને આમ કરુણામય એક વસ્તુ યાદ રાખો, સત્પુરુષોનો તો નાશ થઈ શકે એમ નથી. કારણ કે સત્પુરુષો કોઈ વસ્તુનો નાશ થઈ શકે એમ નથી. સત્પુરુષોની તો વાત જ ક્યારે કોઈ વસ્તુનો કેવળ હોય ને નાશ. ચેતન પામે નાશ તો કેમાં પડે તપાસ. અવિનાશી તમે પોતે છો, અને તમે જ્યાં ધ્યાન કરો છો એ ધ્યાન સત્ય છે, અને એમાં ઠરી ગયા છો ને એ રાઈટ છે. એટલે ચા દે હારી બનાવી, બહુ સરસ બનાવી. ઠીક, હવે જોઈ એવી કઈ બહુ હારી ન કહેવાય. ત્યારે પ્રસાદ લેવાનું બાકી.
બાકી તું પ્રસાદ લઈશ ને? રાતે લઈશ ને પ્રસાદ? તું લઈશ ને? એના પછી તું બનાવી લઈશ ને? નાખી દેવું પડે. થોડોક લઈશ ને? પડે. સારું હાલો. હવે એક કામ કરો છોકરાઓ, પરિયામાં થેપલા અને શાક બનાવી નાખો. આ સંસાર તને વેચશે નહીં ને? નાના ખાવું તો જોઈએ ને, પ્રસાદ તો લેવું છે. જેમાં તો થોડું હાલ. પછી તેલવાળું. થેપલા તો ખાવા પડે. એ મળે તો મરચું બરાબર. ઓછું નાખ્યું બાપ. ભાજી કાંઈ તૂટી નહીં જાય ને. ના ના, હું એ સબ ગુલ ખાઈ લઈશ. તો સારું. આ એક એક આપણી પાસે જે સાધન મળ્યા છે એ હા, લઈ લેશે, લઈ લેશે. હા, પી લ્યો પેલા તો ભગવાન. ફળિયામાં કરી નાખજો. આપણી પાસે સાધન મળ્યા છે. સાધન એટલે દાખલા તરીકે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, શરીર, જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, 3 ગુણ, પ્રકૃતિ. જે કોઈ સાધન છે એનો સદુપયોગ કરતા આવડી જાય. કારણ કે સાધન છે તો સાધન તો રહે. સાધનને તોડી ફોડી નાખશું તો આપણે તૂટી જવું. મારે સ- મમરાનું પેકેટ ખાવું. એ શેમાં છે? બટેટા છે ને છેલ્લેમાં એમાંથી એક કોથળી દે. સાંજે મગાવ્યા હતા મેં. તમને દઉં દાદા મેં રાત્રે હું ખાઈશ. કેટલા છે બેટા? કૃષ્ણને એમ એ તે પડીકું દઈ દે. ચાર. કેટલા છે બધા? 4-5 પાંચ મગાવ્યા હતા. મારે બીજું કોઈ પણ ખાવાનું વસ્તુ જો ધ્યાન આપજો, કોઈ પણ વસ્તુ, કોઈ પણ એનો વિવેક આવડી જાય ને, વિવેક, તો ઘણી બધી મંજિલ કપાઈ જાય. અને શાક છે ઉપર બટાટ અંદર ફ્રીજમાં છે શાક? જોતો ફ્રીજમાં છે શાક એમ પૂછ્યું તો બસ સૂકી ભાજી કરી નાખો. આપણે કેટલા જણા છીએ ખબર છે? એ મમરા છે ને ચાર એમાં જણા. બટેટા છે બેટા. 4 જણા છે એટલે 5 જણા ગણ લે. એથી વધુ નહીં, 4 જ ગણ. 4 જ થાય. 5 ગણ નાખ ને. 5 જણા મારી જમીન આવશે. બાબુ ભલે ને જમીન આવે પણ 5 જણા ગણ નાખ. નવી જોઈ જમશો ને? જમીન એવું. હા. જોઈ આ નવીશભાઈ નહીં જમ્યો. એ બટેકા જરાય કાચા ન રાખતો છોકરા. અને